નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજે આપણે આ વિડીયોમાં બંધારણ સભાના 25 MCQ જોવાના છે, જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી આવા જ અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેવાના છે. તો હાલો અમે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન: ભારતની બંધારણ સભાની રચના ક્યારે થઈ? તો મિત્રો 1946ની સાલમાં ભારતની બંધારણ સભાની રચના થઈ હતી. બીજો પ્રશ્ન: બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. ત્રીજો પ્રશ્ન: બંધારણ સભાના તાત્કાલિક અધ્યક્ષ કોણ હતા? મિત્રો, બંધારણ સભાના તાત્કાલિક એટલે અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો એમાં જવાબ આવશે સચ્ચિદાનંદ સિન્હા. ચોથો પ્રશ્ન: બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ બન્યા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓપ્શન બી જવાબ આવશે. પાંચમો પ્રશ્ન: બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? તો 389 સભ્યો હતા. છઠ્ઠો પ્રશ્ન: ભારતના વિભાજન બાદ સભ્ય સંખ્યા કેટલી રહી? હવે મિત્રો, જ્યારે આ બંધારણ સભા બની ત્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, પણ હવે વિભાજન બાદ ભાગલા પછી આ બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી રહી? તો કે 299 સભ્યો. 389 સભ્યોમાંથી હવે 299 સભ્યો વિભાજન બાદ રહ્યા હતા. એટલે ઓપ્શન સી જવાબ સાચો આવશે, 299. આગળ સાતમો પ્રશ્ન: બંધારણ સભાની રચના કયા પ્લાન મુજબ થઈ? તો કેબિનેટ મિશન પ્લાન. ઓપ્શન બી. આઠમો પ્રશ્ન: બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, તમને ખબર જ છે કે બંધારણ સભાની સૌથી મહત્વની કમિટી ડ્રાફ્ટિંગ કમિટી હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા. ઓપ્શન સી જવાબ સાચો. નવમો પ્રશ્ન: ડ્રાફ્ટિંગ કમિટી ક્યારે રચાઈ? તો ડ્રાફ્ટિંગ કમિટી 29 ઓગસ્ટ 1947ના રોજ રચાઈ હતી. 10મો પ્રશ્ન: બંધારણ સભાએ બંધારણ ક્યારે સ્વીકાર્યું? તો મિત્રો, બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949માં થયું હતું. એટલે આ દિવસે આપણું બંધારણ બનીને તૈયાર થઈ ચૂક્યું હતું. અને સર્વાનુમતિથી આ બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના દિવસે થયો હતો. આગળ 11મો પ્રશ્ન: બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો મિત્રો, હવે આ બંધારણ જ્યારે અમલમાં આવ્યું તે તારીખ 26 જાન્યુઆરી 1950 દિવસ હતો. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન: બંધારણ સભાની બેઠક ક્યાં મળી? તો નવી દિલ્હીમાં મળી હતી. 13મો પ્રશ્ન: ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? તો જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. અને આ ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે રજૂ થયો? તો 13 ડિસેમ્બર 1946ના દિવસે રજૂ થયો હતો. 15મો પ્રશ્ન: બંધારણ સભાના સંવિધાનિક સલાહકાર કોણ હતા? તો મિત્રો, બંધારણ સભાના સંવિધાનિક સલાહકાર BN રાવ હતા. 16મો પ્રશ્ન: બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો? તો મિત્રો, 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં આપણું બંધારણ બનીને તૈયાર થયું હતું. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 17મો પ્રશ્ન: બંધારણ સભાએ કુલ કેટલા સત્ર યોજ્યા હતા? તો 11 સત્ર યોજ્યા હતા. 18મો પ્રશ્ન: બંધારણ સભાએ કુલ કેટલા દિવસ બેઠક કરી? તો કુલ 165 દિવસ બંધારણ સભાએ બેઠક કરી હતી. 19મો પ્રશ્ન: બંધારણ સભાની મહિલા સભ્યો કેટલી હતી? તો મિત્રો, બંધારણ સભામાં કુલ 15 મહિલાઓ સભ્ય હતી. 20મો પ્રશ્ન: બંધારણ સભાનો ખર્ચ લગભગ કેટલો થયો હતો? તો 64 લાખ રૂપિયા બંધારણ બનાવવા માટે ખર્ચ થયો હતો. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 21મો પ્રશ્ન: બંધારણ સભામાં રાજ્યોના પ્રતિનિધિઓ કેવી રીતે પસંદ થયા હતા? તો અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા રાજ્યોના પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 22મો પ્રશ્ન: બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી? તો 24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાની અંતિમ બેઠક મળી હતી. 23મો પ્રશ્ન: બંધારણ સભાએ રાષ્ટ્રગીત ક્યારે સ્વીકાર્યું? તો તેનો જવાબ પણ 24 જાન્યુઆરી 1950 આવશે. 24મો પ્રશ્ન: બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકાર્યો? તો મિત્રો, આપણા બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના દિવસે કર્યો હતો. ઓપ્શન એ જવાબ સાચો આવશે.
અને છેલ્લે 25મો પ્રશ્ન, બંધારણ સભા ક્યારે વિઘટિત થઈ? તો 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભા વિઘટિત થઈ હતી. તો મિત્રો આ હતા બંધારણ સભાના 25મા મોસ્ટ આઈએમપી MCQ કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે અને તમને આગળ PSI અને કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થવાના છે.